નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આજે કંઈક નવા જ કન્સેપ્ટ સાથે આપણે ભેગા મળ્યા છીએ. બરાબર, આજથી આપણે વિજ્ઞાનની એક સિરીઝ પણ ચાલુ કરીએ છીએ. જે ગણિતની આપણી સિરીઝ છે ધોરણ 10ની, એ તો શરૂ જ છે, એ રેગ્યુલર વેમાં લેક્ચર આવતા જશે. પણ વિજ્ઞાનની પણ એક સિરીઝ ચાલુ કરીએ છીએ. વિજ્ઞાનમાં આપણું એવું માનવું છે કે એક એક પ્રશ્ન આપણે લઈશું, એક એક ટૉપિક લઈશું, પણ એક એક પ્રશ્નની અંદર કેવું હશે, 360 ડિગ્રીએ બધું જ કવર કરી લઈશું. એટલે એમાં તમને MCQ પૂછાય તો MCQ પણ આવડે, ખાલી જગ્યા પૂછાય તો ખાલી જગ્યા પણ આવડે. બરાબર, અને અહીંયા મેં આખી થિયરી લખી દીધી છે, આખી થિયરી વ્યવસ્થિત લખી દીધી છે. આ એટલા માટે લખી છે કે મોસ્ટ IMP ક્વેશ્ચનો છે, પરીક્ષામાં તમારે ગુજરાત સરકાર લખવાના માર્ક્સ આવે છે. હું તમને આખું બ્લેક બોર્ડમાં ભણાવવા જાઉં તો કોઈક વસ્તુ રહી જાય તો પરીક્ષા માટે આપણને એ કેવું કહેવાય, માર્ક્સ કટ થઈ શકે છે. ક્લિયર વસ્તુ છે, કારણ કે એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ પરીક્ષામાં તમારે લખવાના માર્ક્સ આપવામાં આવે છે. ક્લિયર, એટલે અહીંયા તમારે બધું વ્યવસ્થિત પરીક્ષામાં 4 માર્કનું ક્વેશ્ચન પૂછાય તો આ વ્યવસ્થિત તમારે લખવું પડે. આજે આપણે પ્રશ્ન લીધો છે, સમજો. સૌથી પહેલાં તો દરેક વિદ્યાર્થી મિત્રોને આજના આ વિજ્ઞાન સિરીઝ માટે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓકે, સ્ટાર્ટ કરીએ. શું કરવાનું છે આપણે આજે? મેં પ્રશ્ન એક મોસ્ટ IMP પ્રશ્ન લીધો છે, અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. મોસ્ટ IMP પ્રશ્ન લીધો છે, બરાબર ધ્યાન રાખજો. અવરોધોના સમાંતર જોડાણ માટેનું આ એક સૂત્ર તારવવાનું છે, અને આ મોસ્ટ IMP પ્રશ્ન છે, 4 માર્ક્સનો પ્રશ્ન છે. જોજો શું કહેવા માંગે પ્રશ્ન, જોઈએ આપણે. સાહેબ, સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ, સમજો હવે, વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગ ઉપલબ્ધ છે. સાહેબ, સમાંતર જોડાણની વાત છે. આપણે 2 જોડાણ વિદ્યુત ચેપ્ટરમાં આવે છે, એક સમાંતર જોડાણ અને એક શ્રેણી જોડાણ. હવે આ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે, હવે પહેલો જ એક અહીંયા શબ્દ વાપર્યો છે વિદ્યુત પ્રવાહ. કયો શબ્દ વાપર્યો છે? વિદ્યુત પ્રવાહ. સાહેબ, આ વિદ્યુત પ્રવાહ વિશે થોડીક માહિતી લઈ લઈએ. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન, યાદ રાખજો, પહેલો જ પ્રશ્ન આપણો, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું વપરાય? તો મિત્રો યાદ રાખો, એમીટર જવાબ આવશે. પહેલો જ પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું વપરાશે? એમીટર. બીજો એક પ્રશ્ન પૂછી શકાય, ધ્યાન રાખજો. અહીંયા જ હું લખું વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન, તો કે એમીટર. બરાબર, એમીટર આવશે. વિદ્યુત પ્રવાહનો પરીક્ષામાં પૂછાય SI એકમ, તો યાદ રાખો એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો? એમ્પિયર. ચલો, 2 MCQ ક્લિયર. વધ્યા આગળ. અચ્છા, પછી એક તમને કદાચ પરીક્ષામાં પૂછી શકાય વિદ્યુત ભાર. બરાબર, વિદ્યુત ભારનો SI એકમ કયો થાય? તો યાદ રાખજો કુલંબ. વિદ્યુત ભારનો SI એકમ કયો? કુલંબ. ચાલો વધ્યા આગળ. ઓકે, તથા દરેક અવરોધના, એક બીજો શબ્દ આવ્યો અહીંયા, અવરોધ. સાહેબ, અવરોધ એટલે, તો અહીંયા તમે આકૃતિ જુઓ, આ જે બતાવે છે ચિહ્ન, એને અવરોધ કહેવાય. આ અવરોધનો સંકેત છે. સાહેબ, અવરોધનો સંકેત કેવો આવે? તો આ ટાઈપનો સંકેત આવે. ચલો, ડન, ક્લિયર. અવરોધનો પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અવરોધનો SI એકમ કયો? તો જવાબ આવશે ઓમ. અવરોધનો SI એકમ કયો મિત્રો? ઓમ જવાબ આવશે. ચલો, અહીં સુધી ક્લિયર. ચલો, તથા દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા શબ્દ આવ્યો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમજો સાહેબ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તો એને V વડે દર્શાવાય છે.
અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા V બતાવેલું છે. આને સાહેબ શું કહેવાય? તો આને તો બેટરી કહેવાય. આ જે K બતાવ્યો છે એ કળ કહેવાય. કળ એટલે મિત્રો આને કહેવાય સ્વિચ. કળ એટલે શું કહેવાય? સ્વિચ. ચલો કમ્પ્લીટ ખબર પડે છે બધા મિત્રોને? ઓકે, વિદ્યુત સ્થિતિમાનની વાત કરતા હતા આપણે. વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવાય. ચાલો ક્લિયર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન. અચ્છા, પરીક્ષામાં પૂછાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો? તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પ્રતિ કુલંબ. યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો થાય? જૂલ પ્રતિ કુલંબ. અથવા આનો એકમ થશે વોલ્ટ. ધ્યાન રાખજો, વોલ્ટ. વોટ નહીં, વોલ્ટ બોલું છું. પ્રશ્ન એવો થાય સાહેબ આ વોટ કોનો એકમ છે? તો વોટ એકમ છે પાવરનો. વોટ એકમ છે પાવરનો છે. ચલો ક્લિયર, કમ્પ્લીટ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. ચલો પહેલી લાઈન બરાબર જોજો. શું કહે છે કે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે, સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગ ઉપલબ્ધ છે. મતલબ શું કહેવા માગે છે કે જે આ વિદ્યુત પ્રવાહ છે, અહીંથી વિદ્યુત પ્રવાહ ગયો એના અલગ અલગ માર્ગમાં એના માટે ઉપલબ્ધ છે. એક કરતાં વધારે માર્ગ એના માટે ઉપલબ્ધ છે. મતલબ જો અહીંથી પણ પ્રવાહ પસાર થાય છે, અહીંથી પણ પ્રવાહ પસાર થાય છે અને અહીંથી પણ પ્રવાહ પસાર થાય છે. એટલે આપણે 3 પ્રવાહ બતાવ્યા છે, I1, I2 અને I3. આ જે પહેલી આકૃતિ છે એ વિદ્યુત પરિપથની આકૃતિ. આ જે આકૃતિ છે એ સમતુલ્ય પરિપથની આકૃતિ કહેવાય. ક્લિયર? મતલબ આપણે કેવું ગણિતમાં સરેરાશ કહીએ છીએ એમ અહીંયા I1, I2, I3 છે એનું એક સરેરાશ બતાવીશું આપણે I, અને R1, R2, R3 છે એનું સરેરાશ આપણે RP કરીશું. ક્લિયર? તથા દરેક અવરોધના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે મિત્રો? સમાન છે. અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન તફાવત જેટલો હોય છે. ચલો પહેલું લાઈન ક્લિયર થઈ ગઈ. આકૃતિ કેવી રીતે દોરવાની? તો જો હું આકૃતિ તમને હવામાં દોરતા શીખવાડ દઉં. જો ધ્યાન રાખજો, આમ કર્યું, આ જયું, આમ ગયું. અહીંયા આવશે બેટરી, અહીંયા આવશે કળ, આમ જશે, આમ જશે, આમ જશે. અહીંયા સમાંતર ઉપર નીચે નીચે યાદ રાખવાનું. સમાંતર જોડાણ હોય તો ઉપર નીચે નીચે. શ્રેણી જોડાણ હોય તો એક જ લાઈનમાં આવશે. શ્રેણી જોડાણમાં પ્રશ્ન આવશે ત્યારે એક જ લાઈનમાં આવશે. સમાંતર જોડાણ આવશે ત્યારે ઉપર નીચે નીચે. મતલબ R1, R2, R3 એમાંથી જે પ્રવાહ પસાર થાય I1, I2, I3. ચલો આકૃતિ ફિનિશ. આ થઈ ગયું વિદ્યુત પરિપથ. બાજુમાં આકૃતિ દોરવાની છે સમતુલ્ય પરિપથની. સમતુલ્ય પરિપથમાં શું આવશે મિત્રો? સમતુલ્ય પરિપથમાં જે R1, R2, R3 છે એનું એક સરેરાશ, એનું એક રજિસ્ટ્રેશન નક્કી થશે RP. અહીંયા બતાવ્યું RP અને બેટરી V કોડકી. ચલો ક્લિયર. આ પહેલી વસ્તુ ક્લિયર. હવે આપણે સૂત્ર કેવી રીતે તારવવાનું છે એ જોઈએ. આ દર્શાવ્યા મુજબ 3 અવરોધ. 3 અવરોધ કયા કયા બતાવ્યા હતા? તો ધ્યાન રાખો, R1, R2 અને R3. આને આપણે A અને B બિંદુમાં જોડેલા છે. મતલબ આ A બિંદુ છે અને આ B બિંદુ છે. એની અંદર આપણે 3 અવરોધ જોડ્યા, R1, R2 અને R3. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કયા કયા જોડ્યા? I1, I2 અને I3. તો અહીં જુઓ I1, I2 અને I3 જોડેલા છે. ક્લિયર સાહેબ? I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, સમીકરણ નંબર 1. આ 3 પ્રવાહનો તમારે શું કરી દેવાનો છે મિત્રો? સરવાળો કરવાનો છે. પછી સાહેબ તો કે પછી તમારે યાદ કરવાનો છે ઓહમનો નિયમ. કયો નિયમ યાદ કરવાનો મિત્રો? ઓહમનો નિયમ. આ ઓહમનો નિયમ જે છે યાદ રાખો. વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR, V બરાબર IR. આ ઓહમનો નિયમ શું કહે છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને આ જે ચલે છે આવે છે સમપ્રમાણ, એનો જ અચળાંક એટલે મિત્રો અવરોધ. એનો જ અચળાંક એટલે મિત્રો અવરોધ થશે. હવે અહીંયા જુઓ I1,
I2 અને I3 તો જરૂર કોની પડશે આઈની તો અહીંથી આઈને કરતા બનાવો તો શું લખાય મિત્રો વીના છેદમાં આર લખાય જુઓ એ લખેલું છે બધું જુઓ હવે આગળ વાંચો શું કર્યું છે મિત્રો I1 બરાબર V છેદમાં R1 મેં અહીંયા ભાગવત કરી દીધી કમ્પ્લીટ I2 બરાબર V છેદમાં R2 I3 બરાબર V છેદમાં R3 ચલો ડન તો હવે સાહેબ I બરાબર આ સરેરાશ I કરી દીધું બરાબર વીના છેદમાં R1 વીના છેદમાં R2 વીના છેદમાં R3 બધાનો શું કરી દેવાનું મિત્રો સરવાળો કરી દેવાનો સમીકરણ નંબર 2 ચાલો ક્લિયર ત્રણ અવરોધો R1 R2 અને R3 ના બદલે હવે વાત આની છે જોયું એના બદલે આપણે એક સમતુલ્ય જ અવરોધ જોડી દઈએ તો એ કોઈ વાંધો નહીં સમતુલ્ય અવરોધ આપણે જોડી દેવાનો છે એટલે I બરાબર V છેદમાં RP સમીકરણ 2 અને 3 ઉપરથી તમારે શું કરવાનું વીના છેદમાં RP બરાબર વીના છેદમાં R1 વીના છેદમાં R2 વીના છેદમાં R3 આમાં વીને કોમન કાઢેલો બંને બાજુથી વી ઉડી જાય તો આપણો ફાઇનલ જવાબ કયો આવશે 1 છેદમાં RP બરાબર 1 છેદમાં R1 પ્લસ 1 છેદમાં R2 પ્લસ 1 છેદમાં R3 ડન તો અહીંયા લખ્યું આમ અવરોધોના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ RPના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડાણ અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે અહીંયા સમાન અવરોધોનો વ્યસ્ત આ શું કહેવાય અવરોધોનો વ્યસ્ત એના સરવાળા જેટલો એ જો સરવાળો અહીંયા સરવાળો એના સરવાળા જેટલો આ સમતુલ્ય અવરોધ હોય છે જો આખો પ્રશ્ન કેવી રીતે છે હું તમને ફરીથી એક વખત ઓવરવ્યુ આપી દઉં પહેલાં તમારા સૂત્રો યાદ રાખવા I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 I1 ઓમનો નિયમ યાદ કરવાનો કયો નિયમ યાદ કરવાનો ઓમનો નિયમ એટલે અહીંયા સીધું સૂત્ર વાપર્યું હશે આપણે I બરાબર V છેદમાં R1 પ્લસ V છેદમાં R2 પ્લસ V છેદમાં R3 ક્લિયર જે V છેદમાં RP છે એમાં V કોમન કાઢો અહીંથી V કોમન કાઢો V કેન્સલ થઈ જાય તો જે વધ્યો તમારો ફાઇનલ જવાબ હશે હવે બીજું મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા હું તમને થોડીક બે માહિતી આપી દીધી છે વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો વિદ્યુત ભારનો SI એકમ કયો અવરોધનો સંકેત કયો છે બરાબર વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું છે ડન ઓકે ચાલો હવે આપણે જોઈએ પ્રમાણે અવરોધનો એકમ પણ મેં તમને કહી દીધું વિદ્યુત સ્થિતિમાનનો એકમ પણ કીધું બરાબર ચાલો ડન ઓકે બધા એકમ મેં તમને ચર્ચા પૂરેપૂરી કરી દીધી છે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો તમને કદાચ આવો પ્રશ્ન પૂછાય કે સાહેબ વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે આ 2 માર્ક્સનો એક પ્રશ્ન છે વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે તો મિત્રો યાદ રાખજો નંબર 1 દ્રવ્યની જાત પર બરાબર વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે તો નંબર 1 આવશે દ્રવ્યની જાત પર આધાર રાખે છે પછી બીજો નંબર વાહકની લંબાઈ પર આધાર રાખે પછી એના ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે દ્રવ્યની જાત વાહકની લંબાઈ એનું ક્ષેત્રફળ એના તાપમાન પર આધાર રાખે છે વાહકના તાપમાન પર આધાર રાખે છે જેમ જેમ વાહકનું તાપમાન વધારવામાં આવે તેમ જે સુવાહક પદાર્થ હોય સુવાહક અવરોધ હોય એનું તાપમાન જે છે એનો જે અવરોધ છે એ અવરોધ વધતો જાય અને જો અર્ધવાહક હોય તો એનો અવરોધ ઘટતો જાય છે તો યાદ રાખજો વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે દ્રવ્યની જાત ઉપર વાહકની લંબાઈ ઉપર આડછેદના ક્ષેત્રફળ ઉપર અને વાહકના તાપમાન પર આધાર રાખે છે ચલો બીજું એક પણ થોડું વધારે નોલેજ આપી દો તમને વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન તો કે સાહેબ એમીટર બરાબર હા વિદ્યુત પ્રવાહનો SI એકમ તો કે એમ્પિયર ચલો ડન પછી તમને કદાચ એવું પૂછાય આ થોડુંક વધારે નોલેજ તમને આપી દઉં સાહેબ ભૂકંપની તીવ્રતા યાદ રાખજો ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન કયું તો જવાબ આવશે રિક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન કયું આવશે રિક્ટર સ્કેલ તમને એવું પૂછાય કે દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન તો જવાબ આવશે લેક્ટોમીટર દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન કયું આવશે મિત્રો
લેક્ટોમીટર આવશે. પછી ક્વેશ્ચન પૂછાય લોહીનું દબાણ માપવા માટેનું સાધન, તો યાદ રાખજો સ્પિગ્મોમેનોમીટર. મિત્રો કયું સાધન આવશે? સ્પિગ્મોમેનોમીટર. યાદ રાખો વાહનની ઝડપ માપવા માટેનું સાધન, તો સ્પીડોમીટર આવશે. વાહનની ઝડપ માપવા માટેનું સાધન. હજી એક પ્રશ્ન કહી દઉં, હૃદયના ધબકારા માપવા માટેનું સાધન કયું? તો સ્ટેટોસ્કોપ આવશે. સ્ટેથોસ્કોપ. ચલો ડિયર, ચલો ઓકે. હજી એક કહી દઉં, હવાનું દબાણ માપવા માટેનું સાધન. જવાબ આવશે બેરોમીટર. જવાબ આવશે બેરોમીટર. ચલો ક્લિયર? ચલો ડન બધાને? ફરીથી એકવાર યાદ કરાવી દઉં, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન એમીટર આવશે. ચલો વોલ્ટમીટર આવે, કદાચ વોલ્ટમીટર, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન થઈ જશે. ક્લિયર છે? ભૂકંપની તીવ્રતા માટેનું સાધન રિક્ટર સ્કેલ. દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન લેક્ટોમીટર. ચલો ડન. લોહીનું દબાણ માપવા માટે સાધન સ્પિગ્મોમેનોમીટર. હૃદયની ધબકારા માપવા માટે સાધન સ્ટેથોસ્કોપ. વાહનની ઝડપ માટે સાધન સ્પીડોમીટર. હવાનું દબાણ માપવા માટે સાધન બેરોમીટર. ક્લિયર? ચલો બધાને ઓકે થઈ ગયું? તો એક સરસ મજાનો આ ક્વેશ્ચન હતો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બરાબર? બધાએ તૈયાર કરી દેવાનો. વધારાનું નોલેજ પણ મેં તમને આપેલું છે. 360 ડિગ્રીએ મેં તમને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મેં તમને સૂત્રોની માહિતી આપી દીધી ને મિત્રો? સૂત્રોની માહિતી આપી દીધી. I બરાબર Q/T. આ યાદ રાખજો. Q એટલે વિદ્યુત ભાર થાય, T એટલે ટાઈમ થાય. ચાલો ડન. વિદ્યુત ભારનો એકમ પણ આપણે કહી દીધો કુલંબ. ચાલો વિદ્યુત સ્થિતિમાન V બરાબર સૂત્ર આવશે W/Q. બરાબર? આપેલા વિદ્યુત ભારમાં કરવું પડતું કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ચાલો ડન. તો અહીં સુધી રાખીએ મિત્રો. નવા લેક્ચરમાં આપણે સમાંતર જોડાણનું સૂત્ર તારવવાનું પ્રશ્ન સમજીશું. ચલો જય હિન્દ, જય ભારત.